આગળ સમાચારમાં વાત કરીએ। સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। અમદાવાદમાં રિક્ષા ચાલકો હડતાલ પર ઉતર્યા છે। રિક્ષા ચાલકોની આજથી હડતાલ તો રિક્ષા ચાલકો હડતાલ પર ઉતર્યા। પોલીસની હેરાનગતિના વિરોધમાં આજે રિક્ષા ચાલકો હડતાલ પર ઉતર્યા છે। સ્માર્ટ મીટર હોવા છતાં દંડ વસૂલતાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। રિક્ષા યુનિયનોનો એક દિવસની હડતાલની આ જાહેરાત કરી છે, જેમાં ટ્રાફિક ડ્રાઈવના નામે પોલીસ હેરાન કરી રહી હોવાનો પણ રિક્ષા ચાલકોએ આક્ષેપ કર્યો છે। તો અમદાવાદના 9 જેટલા રિક્ષા ચાલક યુનિયન દ્વારા હડતાલ કરવામાં આવી છે। અમદાવાદ શહેરની 2 લાખથી વધુ રિક્ષાઓના પૈડા થંભ્યા છે। સ્માર્ટ મીટર હોવા છતાં દંડ વસૂલતા હોવાનો રિક્ષા ચાલકો આક્ષેપ કરી રહ્યા છે। પોલીસ હેરાનગતિ કરી રહી છે તેવા પણ ક્યાંક આક્ષેપો થઈ રહ્યા છે અને તેને લઈને રિક્ષા ચાલકો હડતાલ પર ઉતર્યા છે। ટ્રાફિક ડ્રાઈવના નામે પોલીસ રિક્ષા ચાલકોને હેરાન પરેશાન કરી રહી છે તેવા આક્ષેપો રિક્ષા ચાલકો દ્વારા કરાયા છે। ચાલક રોજગાર બચાવ આંદોલન કન્વીનર વિજય મકવાણા 2 દિવસથી રિક્ષા ચાલકો હેરાન પરેશાન છે। જોવા જઈએ તો સીપી સાહેબ દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે જે અનલીગલી રિક્ષા હોય, શેરિંગ રિક્ષા કરતી હોય, જેની અંદર લૂંટફાટ થતી હોય, આવી રિક્ષાઓ પકડવામાં આવે અને ક્યાંક ને ક્યાંક આવા લોકોથી રિક્ષા ચાલકો જે સારા ઈમાનદાર છે એમનું નામ પણ ખરડાઈ રહ્યું છે। તો અમે એને સમર્થન આપીએ છીએ કે ના, ખરેખર જે કોઈ નીતિ નિયમની વિરુદ્ધ હોય અથવા કાયદાનું પાલન ના કરતા હોય તો એની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અથવા એમને મેમો આપવામાં આવે, અમારી ના નથી। પરંતુ સૂકા ભેગા લીલા બળી જાય એમ છેલ્લા 2 દિવસથી ગઈકાલે પણ બહુ બધા રિક્ષા ચાલકોને જે ખરેખર કમ્પ્લીટ ડોક્યુમેન્ટ છે, જેની જોડે લાયસન્સ બેઝ બધું કમ્પ્લીટ રેગ્યુલર રિક્ષા ડ્રાઈવરો છે જે મીટરથી ધંધો કરે છે, એવા લોકોને ટાર્ગેટ કરીને એવા લોકોને પકડવામાં આવે છે અને એવા લોકોને મેમા આપવામાં આવે છે અને એવા લોકોને જ આ લોકો પોલીસ સ્ટેશને રોકી રાખ્યા છે અને જામીન આપીને છોડવામાં આવી રહ્યા છે। તો આ રોજીરોટીનો સવાલ છે। રિક્ષા ચાલકો પોતાના રોજીરોટી રળવા માટે નીકળ્યા છે। કોઈ એટલા મોટા ગુનેગાર નથી કે એમને પોલીસ સ્ટેશનમાં બેસાડવામાં આવે, એમની પાસે જામીન લેવામાં આવે। તો આ મુદ્દો માત્ર અમદાવાદ શહેરની દરેક જગ્યાએ છે। ખાસ અમદાવાદ શહેરના અલગ અલગ યુનિયન સંગઠન સમિતિના આગેવાનો આજે બપોરે 12 વાગે ભેગા થયા હતા અને સીપી સાહેબને એક લેટર પણ લખ્યો કે જેની અંદર આજે રાતે 12 વાગ્યા સુધીમાં જે કંઈ કાર્યવાહી કરી છે એ સ્ટોપ કરવામાં આવે અને જે કંઈ મેમા ખોટા બની ગયા છે તો એવા મેમા રદ કરવામાં આવે। જો કરવામાં નહીં આવે તો આજે રાતે 12 વાગ્યા પછી તમામ રિક્ષા ચાલકો એટલે કે અમદાવાદ શહેરના તમામ રિક્ષા ચાલકોના પૈડા થંભી જશે। એની ખાસ નોંધ લેવા વિનંતી। જય હિન્દ, જય ભારત।